5 થી 7 બેઠક મળી શકે છે અને ઇન્ડિયા ગઠબંધનને 2 બેઠક જઈ શકે છે। તો દિલ્હીના આંકડામાંથી શું સામે આવી રહ્યું છે આપને જણાવી રહ્યા છે। દિલ્હીની 7 બેઠક જેમાંથી 5 થી 7 એનડીએને મળી શકે છે અને ઇન્ડિયા ગઠબંધનને 2 બેઠક। હરિયાણાની વાત કરીએ 10 બેઠક, 10માંથી એનડીએને 5 થી 7 જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 3 થી 5 બેઠક મળી શકે છે। આ 2 સ્ટેટની આપણે વાત કરી રહ્યા છીએ। બિલકુલ દિલ્હીની અંદર જ્યાં સુધી વાત છે ત્યાં કેજરીવાલ પંજાબ પણ આવી રહ્યું છે। પંજાબ બી આપણી સાથે આવી રહ્યા છે એ આંકડા। પંજાબની 13 બેઠક અને 13માંથી એનડીએને 2 થી 4 જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 8 થી 10 બેઠક અહીંયા મળી રહી છે। એટલે કે પંજાબમાં અહીંયા ફાયદો। બિલકુલ એટલે પંજાબ, હરિયાણા અને દિલ્હી આ ત્રણેયની અંદર જોઈએ તો એનડીએ ગઠબંધન મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે। વાત દિલ્હીની 7 લોકસભા બેઠકની જો કરીએ તો અહીંયા કેજરીવાલ અને તેમના જે પ્રચાર જેલમાંથી જ્યારે બહાર આવીને તેમણે જે મુદ્દા લોકોની વચ્ચે લઈને ગયા કે ભાઈ જેલનો સીધો જવાબ વોટથી આપશે પ્રજા પર, હિમાચલ પ્રદેશના આંકડા આપણી સામે આવ્યા છે। બિલકુલ હિમાચલ પ્રદેશમાં એનડીએને 9 બેઠકો મળી શકે છે એટલે હિમાચલમાં પણ અહીંયા એનડીએ ની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે। ન્યૂઝ 18 ના મહા એક્ઝિટ પોલ પ્રમાણે હિમાચલ પ્રદેશની 9 બેઠકો પર જે જી તો આ ચોથું એવું સ્ટેટ છે 9 બેઠકો મળી ક્લીન સ્વીપ માટે આ ચોથું બેઠક તો ચોથું એવું આ સ્ટેટ છે। હિમાચલ પ્રદેશ એક એવું રાજ્ય કે જ્યાં બીજેપી અને એનડીએ ક્લીન સ્વીપ કરતું દેખાઈ રહ્યું છે। બિલકુલ તો હિમાચલમાં 9માંથી 9 બેઠક એનડીએને જાય તે પ્રકારની વાત અહીંયા એ આંકડા સામે આવી રહ્યા છે। રોકાઈશું એક નાનકડા બ્રેક માટે પરંતુ આપ ક્યાંય ન જતા, હજુ પણ કેટલાક સ્ટેટની વાત કરવાની હજુ બાકી છે। હવે હિરેનભાઈ જ્યાં સુધી મલ્લિકા અક્કડ બક્કડ બંબે બો જુઓ આવી ગઈ શાઇનની સો, આવી ગઈ છે શાઇનની 100 એ જ શાઇનના ભરોસાની સાથે। અક્કડ બક્કડ બંબે બો જુઓ આવી ગઈ શાઇનની સો, આવી ગઈ છે શાઇનની 100 એ જ શાઇનના ભરોસાની સાથે। અક્કડ બક્કડ બંબે બો જુઓ આવી ગઈ શાઇનની સો, આવી ગઈ છે શાઇનની 100 એ જ શાઇનના ભરોસાની સાથે। બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। રહેણાંક વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી। મોટા ભાગનો ભંગાર આગમાં બળીને ખાખ થયો। અંજારના વરસાણા ચોકડી નજીક પતરાની દુકાનમાં આગ લાગી। અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। વડોદરાની હોટ બાઇટ રેસ્ટોરન્ટમાં ચીમનીમાં આગ લાગી। રેસ્ટોરન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર સેફટીની સુવિધા હતી કે નહીં તે તપાસનો વિષય। અરવલ્લીમાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત। સરકારી અને ખાનગી બસ ધડાકાભેર અથડાતા 3 લોકોના મોત, અન્ય 25 ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા। જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ। તાપીમાં 2 બાઇક વચ્ચે અકસ્માત થતા 2 લોકોના મોત। નિઝરના ચીંચપુર પાસે સર્જાયો હતો અકસ્માત। અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો। વલસાડ નજીક નેશનલ હાઈવે પર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ। ટ્રકને ઓવરટેક કરવા જતા કાર લોખંડના ડિવાઈડરને તોડી અને ઉપર ચડી। કારમાં સવાર તમામનો આબાદ બચાવ। સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત। ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત અને એકની ઈજા પહોંચી। પૂરપાટ ઝડપે જતી ટ્રક અને ટ્રેક્ટર અથડાયા। કટારિયા ગામના પાટિયા પાસે દુર્ઘટના। પાલનપુરમાં જાહેર રસ્તા પર બબાલ એરોમાં સર્કલ નજીક રિક્ષા ચાલક અને એક યુવક વચ્ચે મારામારી થતા લોકોમાં દોડધામ મચી। તોડફોડ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો। જૂનાગઢમાં સ્વામીને મારવા મામલે નોંધાઈ ફરિયાદ। જમીન લેતી દેતીમાં અદાવત રાખી માર્યાનો આરોપ। ગેરકાયદે ગુરુકુળમાં આવીને સ્વામીને માર્યો અને ધમકી આપ્યાનો પણ આક્ષેપ। સ્વામીએ 6 લોકો સામે નોંધાવી ફરિયાદ। જામનગરમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહીમામ। મનપાની ચૂંટણીમાં ઢોર સમસ્યા મુક્તિની વાત માત્ર કાગળ પર હોવાનો લોકોનો આક્ષેપ। છેલ્લા 2 થી 3 દિવસથી રખડતા ઢોરના કારણે લોકોની સમસ્યા વધી હોવાના વધુ 2 કિસ્સાઓ નોંધાયા। સાબરકાંઠામાં વીજ વાયરો બન્યા જોખમી। હિંમતનગરમાં રસ્તામાં લટકતા વીજ વાયરને લઈ લોકો પરેશાન। 2 દિવસ અગાઉ વીજ વાયરમાં થયા હતા ધડાકા। વહેલી તકે વીજ વાયરોનું કામ પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ। જામનગરમાં વીજ તંત્રની ઘોર બેદરકારી। ધોરીવાવ નજીક 66 કેવીની લાઇન તૂટી। વીજ લાઇન રિપેર કરવા નથી રોકાયા અધિકારી। પીજીવીસીએલ પણ એ જ છે જી, કારણ કે ઘણી વખતે જપનભાઈ એવું પણ જોવા મળ્યું કે 370 ની આસપાસ આ આંકડો આવી શકે છે। શું લાગે છે હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે? એટલે આ કોંગ્રેસે એનો પોતાનો એક્ઝિટ પોલ કીધો અને ભાજપનો પ્રી પોલ, ડ્યુરિંગ પોલ અને એક્ઝિટ પોલ સેમ છે।
જે એમણે કહ્યું કે અમારો તો એનો એ જ આંકડો છે કે અત્યારે ઓપન ગ્રાઉન્ડ છે, જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી બધાને બધું જ બોલવાની છૂટ છે, દરેક દાવા કરવાની છૂટ છે. એકચ્યુઅલ રિઝલ્ટ ચોથી આવશે અને હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે આજે કેટલાક નિવેદનો પણ સૂચક છે, જેમ કે સમાજવાદી પાર્ટીના જે લીડર છે અખિલેશ યાદવ, જે એમ કહેતા હતા કે 1-2 સીટ ભાજપ જીતશે, એટલે વારાણસી એમનો ઈશારામાં કહેવું હતું. તેઓ આજે કહે છે કે અમે 25 સીટો જીતવાના છીએ, એટલે એમણે તો એમનું સ્કેલ ડાઉન કર્યું છે. કેટલાક એવા હોય છે કે જે ચોથીનું રિઝલ્ટ આવે અક્કડ બક્કડ બંબે બો જુઓ આવી ગઈ શાઇનની સો. આવી ગઈ છે શાઇનની 100, એ જ શાઇનના ભરોસાની સાથે. અક્કડ બક્કડ બંબે બો જુઓ આવી ગઈ શાઇનની સો. આવી ગઈ છે શાઇનની 100, એ જ શાઇનના ભરોસાની સાથે. બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. રહેણાંક વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી. મોટા ભાગનો ભંગાર આગમાં બળીને ખાખ થયો. અંજારના વરસાણા ચોકડી નજીક પતરાની દુકાનમાં આગ લાગી. અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વડોદરાની હોટ બાઇટ રેસ્ટોરન્ટમાં ચીમનીમાં આગ લાગી. રેસ્ટોરન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર સેફટીની સુવિધા હતી કે નહીં તે તપાસનો વિષય. અરવલ્લીમાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત. સરકારી અને ખાનગી બસ ધડાકાભેર અથડાતા 3 લોકોના મોત, અન્ય 25 ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા. જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ. તાપીમાં 2 બાઇક વચ્ચે અકસ્માત થતા 2 લોકોના મોત. નિઝરના ચીંચપુર પાસે સર્જાયો હતો અકસ્માત. અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો. વલસાડ નજીક નેશનલ હાઈવે પર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ. ટ્રકને ઓવરટેક કરવા જતા કાર લોખંડના ડિવાઈડરને તોડી અને ઉપર ચડી. કારમાં સવાર તમામનો આબાદ બચાવ. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત. ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત અને એકની ઈજા પહોંચી. પૂરપાટ ઝડપે જતી ટ્રક અને ટ્રેક્ટર અથડાયા. કટારિયા ગામના પાટિયા પાસે દુર્ઘટના. પાલનપુરમાં જાહેર રસ્તા પર બબાલ એરોમાં સર્કલ નજીક રિક્ષા ચાલક અને એક યુવક વચ્ચે મારામારી થતા લોકોમાં દોડધામ મચી. તોડફોડ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. જૂનાગઢમાં સ્વામીને મારવા મામલે નોંધાઈ ફરિયાદ. જમીન લેતી દેતીમાં અદાવત રાખી માર્યાનો આરોપ. ગેરકાયદે ગુરુકુળમાં આવીને સ્વામીને માર્યો અને ધમકી આપ્યાનો પણ આક્ષેપ. સ્વામીએ 6 લોકો સામે નોંધાવી ફરિયાદ. જામનગરમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ. મનપાની ચૂંટણીમાં ઢોર સમસ્યા મુક્તિની વાત માત્ર કાગળ પર હોવાનો લોકોનો આક્ષેપ. છેલ્લા 2 થી 3 દિવસથી રખડતા ઢોરના કારણે લોકોની સમસ્યા વધી હોવાના વધુ 2 કિસ્સાઓ નોંધાયા. સાબરકાંઠામાં વીજ વાયરો બન્યા જોખમી. હિંમતનગરમાં રસ્તામાં લટકતા વીજ વાયરને લઈ લોકો પરેશાન. લોકોએ એમની પેઠ બનાવી, તો મે બી સાઉથ કેન બી ધેર નેક્સ્ટ ફ્રન્ટિયર. બિલકુલ. પાર્થિવભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી. પાર્થિવભાઈ, આપનું પણ સ્વાગત છે. પાર્થિવભાઈ, હવે ફાઇનલ તમે એક આંકડો આપી દીધો છે. લાસ્ટ ડિબેટમાં જ્યારે આપણી સાથે હતા ત્યારે તમે આંકડો આપવાથી થોડા બચતા હતા. હવે આપનો આંકડો આવ્યો છે. ઇન્ડિયા ગઠ વિશ્વના સૌથી મોટા લોકશાહીનો આ પર્વ પૂર્ણ થઈ ગયો છે અને હવે મહાપરિણામની બસ ઘડીઓ ગણાઈ રહી છે. દેશની 543 લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થતાની સાથે જ દેશના લોકતંત્રના તહેવારમાં જે પણ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, મતદારોએ, મીડિયાના મિત્રોએ, પોલિટિકલ પાર્ટીઝ અને અન્ય જે પણ વર્ગના લોકો આમાં ક્યાંક ને ક્યાંક જોતરાયા છે. ઇલેક્શન કમિશન હોય, સરકારી કર્મચારીઓ હોય, દરેકને હું પહેલાં તો અભિનંદન પાઠવું છું કે આપણું સારી રીતે શાંતિપૂર્ણ, મોટા ભાગે શાંતિપૂર્ણ. અક્કડ બક્કડ બંબે બો જુઓ આવી ગઈ શાઇનની સો. આવી ગઈ છે શાઇનની 100, એ જ શાઇનના ભરોસાની સાથે. અક્કડ બક્કડ બંબે બો જુઓ આવી ગઈ શાઇનની સો. આવી ગઈ છે શાઇનની 100, એ જ શાઇનના ભરોસાની સાથે. અક્કડ બક્કડ બંબે બો જુઓ આવી ગઈ શાઇનની સો. આવી ગઈ છે શાઇનની 100, એ જ શાઇનના ભરોસાની સાથે. બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. રહેણાંક વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી. મોટા ભાગનો ભંગાર આગમાં બળીને ખાખ થયો. અંજારના વરસાણા ચોકડી નજીક પતરાની દુકાનમાં આગ લાગી. અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વડોદરાની હોટ બાઇટ રેસ્ટોરન્ટમાં ચીમનીમાં આગ લાગી. રેસ્ટોરન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર સેફટીની સુવિધા હતી કે નહીં તે તપાસનો વિષય. અરવલ્લીમાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત. સરકારી અને ખાનગી બસ ધડાકાભેર અથડાતા 3 લોકોના મોત, અન્ય